એવું ન કરવું, એ પણ દુઃખી થવાની કળા છે. બહાર જતો હોય છોકરો ને છોકરાની વહુ, એ કે અમે ભેગા, અમને લઈ જાઓ. દર વખતે તમને ન લઈ જવાય, સમજવું પડે કે નહીં? દર વખતે તૈયાર જ હોય, અમને ભેગા લઈ જવાય. સ્કૂટર પર એ બે તમને વચ્ચે ક્યાં બેહાડે? કેમ ના લઈ જવા? તો સમજી તો મા બાપ હોય, દુઃખી થવાની આ કળા છે, થોડુંક જાગ્રત થજો. બધા પરસ્પર એકબીજાની ભાવના સમજી ના શકાય. છોકરાના ઘરે રહેતા હોય જે કઈ પૈસા ભેગા થઈને છોકરીના છોકરાને આપે, દીકરીના દીકરાને આપે, અને છોકરાને દીકરાને હાચવે નહીં, તો જાઓ દીકરીના ઘેર રહેવા જાઓ. તમને રાખે છે દીકરો, તો દીકરીના દીકરાઓને કેમ વધારે હાચવો છો? જો એ પક્ષપાત કરીએ છે ને, એ પણ દીકરો કે દીકરાની બહુ સહન નહીં કરી શકે. એટલે આ બધી દુઃખી થવાની કળાઓ છે. એ લાંબુ ચાલે પાછું પારેણ રહી જશે. પણ કહેવાનો મુદ્દો એ છે કે આપણે જે કરવાનું છે કુટુંબની અંદર સુખ શાંતિથી રહી શકાય, એના માટે પરસ્પર બંનેની કંઈક ફરજ હોય છે. એ મા બાપ એ દીકરાની વહુને સમજી શકે, દીકરોને દીકરાની વહુ એ મા બાપને સમજે તો ખૂબ સુખ શાંતિથી, નાના મોટા પ્રશ્નો તો થવાના, મતભેદ તો થવાના, પણ પરસ્પર જતું કરવાની ભાવના હોય તો સુખ શાંતિથી રહી શકાય છે. અહીંયા ધર્મ દેવતા એ પણ આદર્શ પિતા હતા, જેથી છોકરાઓને સેવા કરવાની મન થાય. આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ વૃદ્ધ જ છે ને, તો ગરડા એને કારણ ધારો કે લૌકિક દ્રષ્ટિએ ગરડા ગણીએ તો એમની પાસે દરેકને રહેવું ગમે છે. અમે બધા એમના નાનકડા જ દીકરા છીએ ને, છતાં પણ એમની સાથે રહેવું ગમે, એ કેમ કરવું ગમે, કારણ કે નીચેના માણસોને સમજી શકે છે, દરેકની સાથે પ્રેમથી વર્તી શકે છે, એની આજ્ઞા પ્રમાણે દરેકને રહેવું ગમે છે, તો એ આદર્શ બાપ બની શક્યા છે. એમ આપણે પણ એવા આદર્શ બાપ બનીએ તો છોકરો પ્રેમથી આપણી તમામ આજ્ઞાનું પાલન એ કરી શકે છે. ધર્મદેવતાની ઘનશ્યામ પ્રભુએ સેવા કરી અને પછી ધર્મદેવતા પણ પોતે ભગવાનના ધામમાં પધારવાનો સંકલ્પ કરે છે. સંવત 1848 જેઠ વદ 14 શુક્રવારના દિવસે પોતે ધામની અંદર પધાર્યા. ધર્મદેવતા જ્યારે ધામમાં પધારતા હતા એ સમયે પોતાના જ્યેષ્ઠ પુત્ર રામ પ્રતાપ અને છેલ્લા પુત્ર ઈચ્છારામજીને પોતે સલાહ આપે છે કે ઘનશ્યામ એ દિવ્ય બાળક છે, એ સાક્ષાત ભગવાન છે, એને ઉદાસ ન થવા દેતા. એ ઉદાસ થશે તો ઘર છોડીને ચાલે જશે, માટે એને ઉદાસ ન થવા દેતા. થોડાક દિવસો વીત્યા અને ઘનશ્યામની ઉદાસીનતા વધવા લાગી. અને રામ પ્રતાપભાઈએ સંકલ્પ કર્યો કે ઉદાસ થયા છે, હવે એનું ક્યાંક ગોઠવી દઈએ, એનું વેવિશાળ કરી દઈએ, જેથી કરીને બંધનમાં આવી જાય. અને એ સમયે રામ પ્રતાપભાઈએ સંકલ્પ કર્યો. ખંભારિયાના નિહાલ મિશ્રનું ખૂબ ઊંચું કુળ હતું, એમની દીકરી ચંદ્રકળા સાથે ઘનશ્યામનો વિવાહ કરવો એવો મનમાં સંકલ્પ કરે છે. ત્યાં પત્ર લખ્યો કે આપ અમારા ત્યાં પધારો. અને ખંભારિયાના નિહાલ મિશ્ર પોતે ત્યાં પધારવાના હતા. અને ઘનશ્યામને આનંદ હોવો જોઈએ ને, કારણ કે જોવા આવવાનું હોય કે જોવા જવાનું હોય એનો કેટલો આનંદ હોય છે. છોકરાઓ જયારે જોવા જવાનું અઠવાડિયાથી ક્લીન સેવ કર્યા કરે, જોવા જવાનું છે, અઠવાડિયાથી ક્લીન સેવ કરે, એનો ઉમળકો હોય છે. આપણા ઘરે જોવા આવવાના હોય એનો પણ એક ઉમળકો હોય છે. છોકરીને તાલીમ આપે કે બેટા પીરસવાનું હોય એમાં સાચવીને જવું, ગ્લાસની અંદર 4 આંગળીઓ ન નાખી દેવી, બહારથી પકડવો, અને પછી ટ્રેમાં લઈને જઈએ તો ઢોળી ન નાખવું, નહીં તો પેલા માણસને લાગે કે એના ઘરમાં કાચના ગ્લાસ ફોડે છે તો આપણા ઘરમાં શું ફોડશે. એટલે એની પણ એક તાલીમ હોય છે. એ બધું શીખવાડીને મોકલતા હોય છે. આપણો છોકરાને લઈને કોકના ત્યાં જોવા જવાનું હોય ત્યારે પણ શીખવાડવું પડે. ત્યાં પલાઠી વાળીને સોફા પર ચડી ન જવાય, ત્યાં હાચવીને બેસાય. અને જેટલું કોઈ આવે, આઈસ્ક્રીમ આપ્યો હોય, જે કંઈ આપ્યું હોય એ કે આવવા જ દો, કે સારું બન્યું છે, ખાખા ન કરાય, બધું ત્યાં મૂકી રખાય. આ બધું એક વિવેક છે. આ બધું અમે કર્યું નથી હોય, એટલે તમને એમ લાગશે કે નિષ્ફળ ગયા હશે એટલે આ બધા આ બાજુ આવી ગયા હશે, પણ આ તો તમારા બધાના સફળતાના નિષ્ફળતાના અનુભવો છે. પણ આ બધું આનો એક ઉમળક હોય છે, આનંદ હોય છે. તો ઘનશ્યામને આનંદની જગ્યાએ એમને દુઃખ થયું, ઘરે આવ્યા જ નહીં. બપોરનો સમય થયો, જમાડવાનો સમય થયો, પણ ઘરે નથી આવતા. મહેમાન થાકીને છેવટે વિદાય લે છે, ઘનશ્યામ ના આવ્યા. રામ પ્રતાપ ગુસ્સે થઈ ગયા. રામ પ્રતાપ કે તું મોડો કેમ આવ્યો? નિહાલ મિશ્ર તને જોવા માટે આવ્યા હતા, તારે લગ્ન કરવાના છે, વેવિશાળ કરવાના હતા. એ કે મારે વેવિશાળ નથી કરવા. એ કે પણ લગ્ન કરવા હોય તો વેવિશાળ કરવા જ પડે, મારે લગ્ન પણ નથી કરવા. રામ પ્રતાપભાઈ ઘનશ્યામને કહે છે, ઘનશ્યામ તું નાનો છે એટલે નાદાનીમાં બોલે છે, મોટો થઈશ પછી કામ તને પીડશે, સ્ત્રી વગર નહીં રહેવાય, તું જીવન નહીં જીવી શકે, તું નાદાનિયતમાં બોલે છે. એ સમયે 10-11 વર્ષના ઘનશ્યામ કહે છે, ભૈયા હું નાદાનીમાં નથી બોલતો, મારું કામ તો અનંતને માર્ગેથી ઉગારવાનું છે, એમાં પડવાનું નથી. જો નાનકડા ઘનશ્યામના મોઢામાં શું શબ્દો હતા, ભાઈ શું સમજી શકે કે અનંતને આ માર્ગેથી શું ઉગારવાના છે? કારણ કે એ માયામાં પડેલા હતા. એને માયા પર કરવા માટે નાનકડો બાળક આવા શબ્દ બોલે એ કઈ રીતે સમજી શકાય?
પછી ભાભીએ ઘનશ્યામને પ્રેમથી જમાડવા માટે લઈ ગયા. ઘનશ્યામ જમ્યા અને જમી લીધા પછી ઘનશ્યામ પોતે બોલ્યા કે ભાભી, આજે તારા હાથનું આ છેલ્લું ભોજન જમું છું. સુવાસીની ભાભી કે હજુ તો લગ્ન નથી થયા અને બહુ ઉતાવળ આવી ગઈ પોતાના ઘરવાળાના હાથનું ખાવાની. ઘનશ્યામ કે આ માયામાં પડેલી ભાભીને કેમનું સમજાવું કે છેલ્લું ભોજન એટલા માટે નથી, હવે ઘર છોડીને જવાનું છે એના માટે આ છેલ્લું ભોજન કહું છું, પણ કેમનું સમજાવું. છેવટે ઘનશ્યામ એ હવે ઉદાસ બને છે, ઘર છોડવાનો પોતે સંકલ્પ કરે છે. જુદા જુદા નિમિત્ત એ ઉભા થતા જાય છે. એક સમયે પોતાના ઘરની પાછળ આવેલા અયોધ્યામાં ચંદ્રમૌલી મહાદેવના મંદિરની અંદર પોતે ત્યાં બપોરના સમયે વિરામ કરતા હતા. ત્યાં એક કાયસ્થ આવ્યો, શિવજી સમક્ષ પોતે ઉભો રહીને પ્રાર્થના કરે છે. ગાલ વજાડીને પ્રાર્થના કરતા કહે છે, હે પ્રભુ, માનવના જન્મની અંદર વિષય ભોગવવાની ઘણી ઝંખનાઓ ઈચ્છાઓ રહે છે, પણ માનવ સહજ મર્યાદાઓ, સમાજની લાજ શરમ, એને લીધે વિષય પૂરતી માત્રામાં ભોગવી શકાતા નથી. તો હવે નવો જન્મ આપો, એ મને લાંબ કર્ણનો આપજો. લાંબા છે કાન જેના તે એવો ગધેડાનો જન્મ મને આપજો, જેથી કોઈ ચિંતા જ નહીં. ગમે તેટલા દીકરા દીકરી થાય ને ભણાવવાની માથાકૂટની, સ્કૂલની એડમિશનની ફીની ચિંતા નહીં, એન્જિનિયરિંગમાં મૂકો, ડોક્ટરી લાઈનમાં મૂકો, છૂટાછેડા થાય કે ન થાય એને પરણાવવાની માથાકૂટ નહીં, અને ટેન્શન ફ્રી જીવન, વિષય ભોગવ્યા જ કરવાના. ઘનશ્યામના કાને આ શબ્દ પડ્યા અને ઘનશ્યામ કહે છે, આવો મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી માણસો ગધેડાના જન્મની માગણી કરે છે. આવા અબુદ્ધ જીવોને મારે પ્રબુદ્ધ કરવા છે, આવા અસાવધ જીવોને મારે સાવધ કરવા છે. અને ઘનશ્યામ પ્રભુએ ગૃહત્યાગનો પોતે સંકલ્પ કર્યો અને ઘનશ્યામ ગૃહત્યાગ કરવા માટે હવે કૃત નિશ્ચય બન્યા છે. મલ્લ સાથેની જે કઈ મારામારી થઈ હતી એમાં એક મલ્લને મારી મલ્લના પિતાએ ફરિયાદ કરી, એને પણ નિમિત્ત બનાવે છે. નારદજી પ્રભુને પ્રાર્થના કરે છે, એને પણ નિમિત્ત બનાવે છે. પરંતુ મૂળ તો તેમનો હૃદયનો સંકલ્પ હતો. અને સંવત 1848 અષાઢ સુદ દસમ શુક્રવારના દિવસે ગૃહત્યાગ કરવા માટે તેઓ કૃત નિશ્ચય થયા. 11 વર્ષ 3 માસ અને 1 દિવસની ઉંમરે વિશ્વ કલ્યાણ અર્થે નીકળવા માટે એ પોતે ઘરેથી સવારે 3:30 વાગે નીકળી ગયા. અપૃષ્ટવા અગ્રજાદીન સ્વાન બંધુન પૌરમ ચ કંચન એકાકી નિર્યયોગેહા નિત્ય સ્નાનચ્છલેન સહ. સ્નાન કરવાના નિમિત્તે સવારે 3:30 વાગે એ ઘરેથી પોતે નીકળી ગયા છે. અને હવે પછી જે ઘનશ્યામ પ્રભુનો ગૃહત્યાગ એ જેણે દિલ્હી અક્ષરધામમાં નીલકંઠ યાત્રા ફિલ્મ જોઈ હશે ને, એને હું વર્ણન કરતો જઈશ ને સાથે સાથે ઘરમાંથી કેમ નીકળે છે એ બધું દેખાતું જશે. ઘરેથી નીકળ્યા, પોતાના ભાભી સમક્ષ, ભાઈ સમક્ષ, બીજા ભાઈ સમક્ષ દ્રષ્ટિ કરી અને પછી જટા બાંધીને પોતે ઘરેથી નીકળે છે. ઘનશ્યામ પ્રભુ નીકળ્યા ત્યારે કેવળ 4 વસ્તુ પોતાની સાથે લીધી છે. પગમાં તો કઈ ધારણ કર્યા નથી, પાદુકા પણ ધારણ કરી નથી, કેવળ કૌપીન ધારણ કરી છે. ઘનશ્યામ પ્રભુના માથે જટા છે, ગળામાં શાલિગ્રામ લીધા છે, ગુટકો લીધો છે, કમંડલું લીધું છે. કેવળ 4 વસ્તુ સંતો આપણને સમજાવે છે કે ઘનશ્યામ પ્રભુ કઈ 4 વસ્તુ લઈને નીકળ્યા છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. પાણી ગળવાનું ગરણું એ પોતાની સાથે લીધું છે, ધર્મને સાથે લઈને નીકળ્યા છે. જ્ઞાન એટલે સર્વશાસ્ત્ર માત્રનો સારરૂપ એવો ગુટકો લઈને નીકળ્યા છે. વૈરાગ્ય એટલે કે કમંડળું એ પોતાની સાથે લીધું છે, વૈરાગ્યનું પ્રતીક. અને ભક્તિ એટલે શાલિગ્રામ અને માળા પોતાની સાથે લીધી છે. કોઈ બીજો સામાન એ પોતાની સાથે લીધો નથી. આવડી મોટી યાત્રાએ નીકળ્યા હતા. કેટલો સમય ફરવાનું છે, ક્યાં ફરવાનું છે, અખિલ ભારતની પદયાત્રા કરવાની છે, છતાં પણ સાથે કોઈ સામાન લીધો નથી. આપણે ક્યાંક બહાર નીકળીએ ને તો છેવટે 2-5 રૂપિયા તો ખિસ્સામાં રાખીએ. અત્યારે બધા પારણમાં આવ્યા છો ને, અહીંયા કઈ બધા આપવાના નથી ને અત્યારે, તોય કંઈક લઈને તો આવીએ જ. બહાર નીકળ્યા નથી ને પાકીટ ચેક કરી લઈએ, કંઈક સામાન લઈએ. મોટી યાત્રાએ જવાની કેટલી બધી તૈયારી આપણે કરીએ છીએ, તો અહીંયા એવી કોઈ પ્રકારની તૈયારી સાથે નીકળ્યા નથી. ભગવાન પોતાના જીવનના આધારે આપણને શીખવે છે, લેસ ધ લગેજ મોર ધ કમ્ફર્ટ. જેટલો સામાન ઓછો હશે ને એટલું સુખ શાંતિથી મુસાફરી થશે. ઘણી વાર એક તો 5-6 છોકરા હોય અને 10-15 સુટકેસો લઈને નીકળ્યા હોય દિવાળીની યાત્રા કરવા, અને કે પિન્ટુ આવ્યો, ચિંટુ આવ્યો, પેલી સુટકેસ આવી, અને એમાં ટેન્શનનો પાર નહીં. આ રહી ગયું, તે રહી ગયું. લેસ ધ લગેજ, ટ્રેનમાં લખ્યું જ ઘણી વાર, લેસ ધ લગેજ મોર ધ કમ્ફર્ટ. જેટલી સાદાઈ એટલું સુખેથી જીવન પસાર એ થઈ શકે છે. અને કેટલાક એવા મોટા માણસો થયા છે કે જેના જીવનની અંદર વૈભવ ઘણો હતો, છતાં પણ વ્યક્તિગત જીવનમાં ખૂબ સાદાઈ હતી. ધારત તો ઘણું બધું વસાવી શક્યા હોત. સરદાર પટેલ મૃત્યુ પામ્યા ત્યારે 2 જોડી કપડા સિવાય એમની પાસે કંઈ જ ન હતું.
સરદાર પટેલ જે ધોતીઓ અને ખમીસ ને બધું પહેરતા હતા, એ જૂનું બધું ભેગું થયું હોય એને રિપેરિંગ કરીને એમના દીકરી મણીબેન એ પોતે સાડી બનાવીને પહેરતા હતા. કેટલું પવિત્ર અને સાદાઈ વાળું જીવન હશે. ગાંધીજીના જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ. આવા મોટા પુરુષોના જીવનની અંદર આપણને એ સાદાઈનો ગુણ દેખાય છે. ગાંધીજીને નામ ઓળખો છો ને બાળકો બધા? ઓળખો છો? ગાંધીજી પગની અંદર કઈ કંપનીના બૂટ પહેરતા હતા? ગાંધીજી કયા કંપનીનું જીન્સ પહેરતા હતા? ગાંધીજી ક્રોકોડાઇલનો બેલ્ટ પહેરતા હતા? ગાંધીજી વિવાલ્ડી ગ્વાલિયર દિગ્ઝામના શૂટિંગ પહેરતા હતા? ગાંધીજી રેબનના ગ્લાસ પહેરતા હતા? ગાંધીજીના માથા પર કઈ હેરસ્ટાઇલ હતી? સ્ટાઇલ? વાળ હોય તો સ્ટાઇલ હોય ને. છતાં પણ ગાંધીજી નોટોના, ચલણી નોટોના ઉપર ગાંધીજીના ફોટા છપાય છે. આજકાલના નેતાઓ, અભિનેતાના ફોટા છપાય છે. પવિત્ર જીવન શું કામ કરી શકે છે? કાયમ માટે અમર કરી જાય છે. કપડાથી કાયમ માટે કઈ અમર થવાતું નથી. ગમે તેટલા હારા કપડા પહેરો, પછી કોણ ભાવ પૂછે છે? આજે માણસો મોટા ભાગનું આપણું પગારનું બજેટ, દિવાળી બોનસ કપડામાં જ જતું હોય. કપડા પહેરવાની ના નથી, કોઈનું ગાડા ફરવા નથી કહેતા, પણ કેવળ રજોગુણ માટે જ ખર્ચો કરી રાખે અને લોકોના વાદે પણ આપણે જે વાદે ચડી જઈએ. પણ સાદાઈ કંઈક આપણા જીવનની અંદર હોય તો સુખ શાંતિથી રહી શકાય છે. આજે સ્વામી બાપાને બધા સંતો આ ભગવા કપડા પહેરીને ફરીએ જ છીએ ને અમે. ક્યાં કોઈ ના પાડે છે? આપણે તમારે તો બધા કપડા કેટલા જુદા હોય. આ સભામાં આવવાના જુદા, કાર્યકર હોય તો કાર્યકરની મીટિંગનો જબ્બો લેંગો જુદો, કોકની કાણ મોકાણમાં ગયા હોય તો એના કપડા જુદા, કોકના લગ્નમાં ગયા હોય તો એના જુદા, સ્કૂલના જુદા, ફેક્ટરીના જુદા, વોકિંગ કરવા બરમુડો પહેરીને નીકળે, ચડ્ડો પહેરીને એ જુદા. જાત જાતના જુદા જુદા કપડા પહેરે. અમે આ બધા એક જ કપડા પહેરીને આખી દુનિયામાં બધા સંતો ફરે છે, તોય કોઈ ના પાડે છે. એવું નથી કે બધા આ પહેરી લો, પણ કહેવાય એમ માગું છું કે આ કપડાથી પણ ચાલી શકે છે. અને તમારા ગમે તેટલા હારા કપડા પહેરે તોય કોઈ સામે ન જુએ. અને લાખ માણસની વચ્ચે આ કપડા પહેરીને જોઈએ ને તરત બધાની નજર જાય, એ નીકળ્યા કે તમારા લોકોને જોવડાવું જ છે ને. તો આ પહેરે ને તો એ લોકો સામે જુએ છે. અને તમે ગમે તમારે એક તો સિલાઈની માથાકૂટ, એક તો સારામાં સારું કપડું લો તો એ સિલાઈના પૈસા આપવાના. આમાં સિલાઈની કોઈ માથાકૂટ ખરી? કોઈ ચિંતા મોટે ભાગે સિલાઈની આમાં રહેતી જ નથી. બીજી વિશેષતા, તમારું લાખ રૂપિયાનું કપડું હોય ને તો એ નીચે વાળું ઉપર કામ ન લાગે ને ઉપર વાળું નીચે કામ ન લાગે. લાગે? અમારું નીચે વાળું ઉપર પહેરે ને ઉપર વાળું નીચે પહેરાય. આ કપડાની વિશેષતા છે. તો હવે એવું નથી કે કપડા તમે કયા પહેરો, અમારું ઓઢવામાં કામ લાગે, ધોવામાં કામ લાગે, લૂછવામાં કામ લાગે, માથે ઓઢવામાં, બધે દરેક જગ્યાએ કામ લાગે. ઓલ ઇન વન છે. હા, બધું આમાં આવી જાય તો એ સુખીથી જીવન જીવાય. ક્યાં કોઈ ના પાડે છે? આપણને ચાલી શકે છે. પણ આપણે ઘણીવાર ખોટો ખર્ચો લોકોના વાદે કરીને સત્સંગી થયા પછી પણ એમાં જ મોટાભાગની જીદ ને ઝઘડા ને બધું એમાં એ થયા કરતું હોય છે. આપણા ભગવાન એ ઘરેથી નીકળ્યા તારે જ આપણને જોજો, ઘનશ્યામની યાત્રા જોજો, નીલકંઠ યાત્રા, એક એક ડગલે ડગલે પોતાના તમામ બાળકો, યુવકો, બહેનો, ભાઈઓ, સાધુ, સંન્યાસી, દરેકનું જીવન કેવું હોવું જોઈએ એનો ઉપદેશ આપતા જશે. એક આદર્શ નાગરિક તરીકે બની શકાય ભારતના, એ પણ સાથે સાથે ડગલે ડગલે એ આપણને સંદેશ આપતા જશે. એક પ્રકારની અસ્મિતા, એમનું પ્રત્યેક પગલું એ આપણા મનની અંદર જાગૃત કરાવી શકે છે. એવા પ્રભુએ સરયુ તટે પોતે પધાર્યા અને પેલા રાક્ષસને નિમિત્ત બનાવી અને પોતે પછી સરયુના જળની અંદર પોતે પડ્યા. સરયુ પસાર કરીને સામેના તીરે પોતે પહોંચે છે. ઘનશ્યામનો ગૃહ ત્યાગ થયો. ઘરેથી નીકળી ગયા સુહાસિની, ભાભી, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ એ બધા વિરહની અંદર જુરે છે, વિલાપ કરે છે. કેટલાક 2-3 માણસોને રડતા મૂકે છે, પણ સામે કરોડો માણસોને એમણે ખુશ કરવાતા, રાજી કરવાતા. એના માટે ઘર છોડીને નીકળ્યા છે. શા માટે ઘર છોડી દીધું? જ્યારે ધર્મ નથી રહેતા, જ્યાં ભક્તિ નથી રહેતી, ત્યાં ભલીને પછી પોતાનું કુળ હોય છતાં ભગવાન પણ નથી રહેતા. ઘણી વાર ઘણા કહે છે ને ભગવાનનું કુળ. ભગવાનનું કુળ શું? ધર્મ ને ભક્તિ હોય તો ભગવાન રહે છે. ધર્મ અને ભક્તિ નથી, ભગવાન ત્યાંથી પોતે નીકળી જાય છે. ઘનશ્યામે ગૃહ ત્યાગ કર્યો. શા માટે ગૃહ ત્યાગ કર્યો? તેમનો ગૃહ ત્યાગ વિશિષ્ટ અને વિરલ એ કઈ રીતે છે? દલપતરામે પોતે લખ્યું છે, સંસાર છોડી જન બેખ ધારે, તે તો દિશે છે ત્રિવિધ પ્રકારે, ભાખો હવે સાંભળ ભેદ ભાઈ, ક્રોધે સુબોધે કરજે મુંજાઈ. માણસો ગૃહ ત્યાગ કરતા એના ઘણા બધા નિમિત્ત હોય છે. ક્રોધમાં આવીને ઘર છોડીને જતા રહે, ઝઘડો થઈ જાય એટલે. કોકનો ઉપદેશ મળે તો પણ ઘર છૂટી શકે છે. બહુ દેવું થઈ ગયું હોય તોય ઘર છૂટે, બહુ દેવું થયું તોય ઘણા કથા વર્તમાઈને બેસી જતા હોય.
એટલો ટાઈમ તો નિરાત રહે કે ઉઘરાણીવાળા આવે નહીં, કે કોઈ ટેન્શનની માથાકૂટ નહીં. એ રીતે પણ બધી પ્રવૃત્તિ થઈ શકતી હોય છે. અહીંયા ઘર છોડીને નીકળ્યા છે, ગુસ્સામાં આવીને ઘર છોડીને નથી નીકળ્યા. કોઈએ ઉપદેશ પણ નથી આપ્યો. આજે ભર્તુહરિને ગોપીચંદે ઘર છોડ્યા, એની પાછળ ઇતિહાસ છુપાયેલા છે. એને પેલી પત્નીએ દગો દીધો, અમર ફળ આપ્યું, એને પેલા અશ્વપાલને આપ્યું, અશ્વપાલે પાછું દાસીને આપ્યું, દાસીએ પાછું ભર્તુહરિને આપ્યું, ભર્તુરીએ હાથમાં લીધું કે આ તો મારું આપેલું ફરતું ફરતું પૃથ્વી ગોળ છે, ફરતું ફરતું આ બાજુ આવી ગયું. અને પછી મનમાં થઈ ગયું, યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્નમિચ્છન્તિ સજનોન્યસક્ત અસ્મત કૃતે ચ પરિશુષ્યતિ કાચિદન્યા દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. જેને હું ચાહતો તે પાછી બીજાને ચાહ, બીજો ત્રીજીને, ત્રીજી પાછી મને. આ સંસાર ખરેખર આવો જ છે. હવે આમાંથી ત્યાગી થવું જોઈએ. ઘનશ્યામ પ્રભુને કોઈ ચંદ્રકળાએ પ્રેમ કર્યા પછી આવો દગો નહોતો દીધો, એટલે ગૃહ ત્યાગ કરી નીકળ્યા હોય. આવો કોઈ દગાની ભાવના જ નથી જન્મી. એમનો ગૃહત્યાગ કોઈ આવા નિમિત્તને લીધે નથી થયો. ગોપીચંદને એના માતુશ્રીએ શબ્દ કીધા હતા કે બેટા તારી કાયા પણ રાખમાં રોળાઈ જશે, માટે તું પણ ત્યાગી થઈ જા, ફકીરી લઈ લે. એટલે એ પણ નીકળ્યા છે. અહીંયા આમને કોઈ એવો સદુપદેશ પણ નથી આપ્યો. કેવળ પોતાના કલ્યાણ માટે નહીં, અનંતના કલ્યાણ માટે ઘર છોડીને પોતે નીકળ્યા છે. અનંત લોકોના સંપર્કમાં આવશે. વિકટ વાટ તેઓએ પસંદ કરી છે. જંગલના માર્ગે જવાનું છે. નાની ઉંમર છે, 11 વર્ષે નીકળ્યા છે. જો ઘનશ્યામનો ગૃહત્યાગ 11 વર્ષે થયો છે. આજે 40-50 વર્ષે આપણે સભામાં આવવું હોય ને, અને સંતો એક સભામાં આવતો હોય એ કે સ્વામી અમારી સોસાયટીમાં બીજું કોઈ આવતો નથી, હું એકલો પડી જઉં છું. 40-50 વર્ષે આપણે સભામાં આવવા માટે એકલા પડી જઈએ. અને ઘનશ્યામ પ્રભુ 11 વર્ષે ઘર છોડીને નીકળે છે. તેમને જંગલની અંદર પશુ પક્ષીઓની બીક નહીં લાગી હોય, પણ એની વચ્ચે પણ સંકલ્પ કર્યો હતો કે મારે કંઈક કાર્ય કરી બતાવવું છે. વન વિચરણનો પોતે પ્રારંભ કરે છે. વનની અંદર પ્રકૃતિના તત્વો એ ઘનશ્યામ પ્રભુને પોતે આવકારે છે. વિચરણ કરતા કરતા હિમાલયની વાટ તેઓને લેવાની હતી. રસ્તામાં હનુમાનજી પોતે પ્રગટ થયા. હનુમાનજી પ્રભુની પાસે પધાર્યા અને પ્રભુને કહે છે કે પ્રભુ આપ વિચરણ કરવાના છો તો હું પણ આપની સાથે સેવામાં જોડાઈશ. નીલકંઠ પ્રભુની સાથે જોડાય છે. હવે ઘનશ્યામને આપણે નીલકંઠ તરીકે ઓળખીએ છીએ. શા માટે નીલકંઠ? નીલકંઠ તો મહાદેવજીનું વિશેષણ છે. જેઓએ વિષ પોતાના ગળાની અંદર રાખી મૂક્યું હતું, નીલો છે કંઠ જેનો, તે એને નીલકંઠ કહેવાય છે. તો સ્થૂળ દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણે કોઈ વિષનું એ રીતે કંઈ પાન નહોતું કર્યું, છતાં પણ એને નીલકંઠ કેમ કહેવાય છે? જેમ શિવજીએ સાગરનું મંથન થયા પછી જે વિષ ઉત્પન્ન થયું એ વિષને પચાવ્યું છે, એમ સંસારને પણ સાગરની ઉપમા આપી છે. સંસાર સાગર, સંસાર રૂપી સાગરનું મંથન કરવાથી એ પતિ પત્ની મંથન કરે તો એમાંથી વિષ ઉત્પન્ન થાય. ભાઈ ભાઈના મંથનથી વિષ ઉત્પન્ન થાય. પરસ્પરના સંબંધીઓમાંથી જે વિષ ઉત્પન્ન થાય એ વિષને જે પચાવી જાણે છે અને લોકોને અમૃત માર્ગે દોરે છે એને પણ નીલકંઠ કહેવાય છે. એટલે આપણે એને નીલકંઠ કહીએ છીએ. પેલું વિષ તો એક વખત દરિયામાંથી ઉત્પન્ન થયું. આ વિષ તો ડગલે ને ડગલે પતિ પત્ની વચ્ચે ઉત્પન્ન થાય, ભાઈ ભાઈ વચ્ચે ઉત્પન્ન થાય, સાસુ વહુ વચ્ચે વિષ ઉત્પન્ન થાય છે. એ વિષને જે પચાવનારા એ નીલકંઠ કહેવાય છે. હવે નીલકંઠની સાથે હનુમાનજી પોતે રહેવાનો સંકલ્પ કરે છે. એ વખતે નીલકંઠ કહે છે, મારું તે ભક્ત રાજન ત્વામ જાનામ્યેનુપમં દૃઢમ સ્મરામી ત્વામ યદા તર્હિ ત્વયાગમ્યમ મમાંતિકે. હું જાણું છું કે આપ સાચા સેવક છો, અનુપમ ભક્ત છો, પરંતુ સ્મરામી ત્વામ યદા તર્હિ, હું જ્યારે આપને યાદ કરું ત્યારે આપ મારી સેવામાં જોડાઈ જશો. બાકી અત્યારે સાથે સાથે ચાલવાની કોઈ જરૂરિયાત નથી. હનુમાનજી નીલકંઠવણીના પ્રારંભમાં સેવામાં આવી ગયા હતા. અખંડ દાસ બનીને પોતે રેલા છે. મર્યાદા પુરુષોત્તમની સેવા કરી હતી અને પુણ્ય ઉદય થયા અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવા કરવા માટે પોતે આવી જાય છે. નીલકંઠ પ્રભુ કહે છે કે ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે સંકલ્પ કરું ત્યારે હાજર થઈ જજો. વિચરણ કરતા કરતા નીલકંઠ વણી એ સંધ્યા સમયે કમલેશ્વર મહાદેવના મંદિર સમક્ષ પોતે પધાર્યા. મઠ હતો, એ મઠની સામે એક વૃક્ષ હતો. વૃક્ષ નીચે પોતે બેઠા છે. ધ્યાન મગ્ન એમની મુખાકૃતિ લાગી રહી છે. આશ્રમના મહંતે જોયું, નાનકડો એક બાળક ફરતો ફરતો ભૂલો પડેલો કદાચ અહીંયા આવી ગયો છે. આશ્રમના મહંત એની પાસે જાય છે કે દીકરા તો અહીંયા તપ કરી રહ્યો છે, પરંતુ આ જગ્યા ખૂબ વિકટ છે, ખૂબ ભયાનક પરિસ્થિતિ અહીંયા રાત્રે સર્જાય છે. શું થાય છે? એક અહીંયા રાત્રે શેર આતા હે, સિંહ આવે છે અને અહીંયા એ ખાઈ જશે, મારી નાખશે તને, મૃત્યુ આવી જશે. એ મૃત્યુ થકી બચવા માટે તું અંદર આવી જા, આશ્રમની અંદર આવી જા, તો તું મૃત્યુ થકી બચી શકીશ. અને નીલકંઠ જે જ્ઞાન આપે છે, 11 વર્ષનો બાળક
વર્ષોથી આશ્રમની વહંતાઈ કરનારા, ચેલાઓનું પરિપોષણ કરનારા, એને ઉપદેશ આપતા કહે છે, સંતાઈ પેઠે નહીં મોત મૂકે, ચૂકવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા 10 હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે, રાજા જુઓ વૈદય અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે, જીવાડવા જત્ન ગણા કરે છે, તે તો ગણા બાળપણે મરે છે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. તમે મને અંદર લઈ જશો એટલે મૃત્યુ નહીં આવે? અંદર ગયા પછી પણ મૃત્યુ આવવાનું હશે તો આવવાનું જ છે, એને કોઈ ટાળી શકતું નથી. ગમે તેટલા દોરા બાંધો, હાથે બાંધો, પગે બાંધો, ગળે બાંધો, બધે બાંધો, છતાં પણ મૃત્યુ આવશે જ. છતાં પણ સમાજની અંદર અંધશ્રદ્ધા છે એટલે મૃત્યુ થકી બચવા માટે દોરા બાંધશે, માનતાઓ, આખડીઓ, જાત જાતનું બધું માણસો કરતા હોય છે. આ જાત જાતના કાળા દોરાની તો ફેક્ટરીઓ જ બંધ કરી દેવા જેવી છે. એટલા દોયડાઓ બધા, ઘણી વાર છોકરાના ત્યાં ઘર જઈએ ને, ઘરે હરિભક્તોના ઘરમાં, નાના દીકરાને એટલા દોયડા બાંધ્યા હોય, હાથે બાંધ્યા હોય, પગે બાંધ્યા હોય, અહીંયા કમરે બાંધ્યા હોય, કંઈક થઈ જશે કે સ્વામી હચવા માટે ને ઝાડા પેશાબ થઈ ગયા છે, દાંત આવે છે, દોરડા બાંધ કરે છે. એક બળદિયાને બાંધ્યો હોય ને એટલા દોયડા છોકરાને બાંધી દેશે. તો દોરા બાંધવાથી કઈ કાયમ માટે સારું થવાનું છે? તો ડોક્ટરોના બધા ધંધા જ બંધ થઈ જાય ને. એ જાત જાતની એટલી માનીનતા આપણી અંદર બધી રહેતી હોય છે. મૃત્યુ થઈ જાય, કંઈક પાછું આપણને વળગે કરે તો રોડ પર જતા હોય પેલા કોકે નહીં કુંડાળું કરેલું હોય, પેલું માટલી મૂકી હોય, કંઈક દીવો કરેલો હોય, એ કે જોજો કુંડાળામાં પગ ન પડી જાય. કુંડાળામાં આખા અમે પડી ગયા તોય કશું થતું નથી. કુંડાળાની તાકાત છે. સ્વામિનારાયણના ઉપાસક થયા પછી કઈ કરી શકે. એટલે મારો કહેવાનો આશય નથી કુંડાળામાં જઈને ઉભા રહેવું, પણ કહેવાય એમ માંગુ છું કોઈ પ્રકારની એવી બીક, અનંતની આશરો થયા પછી મૃત્યુ આપણને શું કરી શકવાનું છે? ભગવાન અને સંતના આશ્રય બેઠા છે. વડાપ્રધાન મનમોહનસિંહ સાથે ઓળખાણ થઈ, અરે પોલીસ કમિશનર તમારા મિત્ર હોય પછી પેલા ચકલી જમાદાર ઠોલાથી ડરવાની શું બીક છે? એનાથી શું ડરવાનું? એ આપણું શું બગાડી શકવાના? જેનો આશરો આપણને અનન્ય આશ્રય થયો હોય તો આવી જાત જાતની માનીનતા આપણને રહ્યા જ કરતી હોય છે. બીજું બધું દોરા ધાગામાં બધે એટલી શ્રદ્ધા અંધશ્રદ્ધા રહ્યા કરે. કાળી ચૌદસ આવે ને કકડાટ કાઢે ઘણા. અહીંયા છે રિવાજ તમારે વડા બનાવે અને વડા બધાને બહાર મૂકી આવે, પછી શું કર્યું? એ કે કકડાટ કાઢી આવ્યા. સ્વામિનારાયણના ભક્ત બન્યા પછી કકડાટ શેનો રેત કાઢવા જાઓ છો? કકડાટ આપણા ઘરમાં શેનો? એટલા બનાવીને ખાઈ જાઓ ને. તો કકડાટ આપણે વડા બહાર કાઢવાના હોય? આ જાત જાતનું મૃત્યુની બીક ને બધું એવું બધું રહેતું હોય છે, મલિન ભાવના. એટલે કે છે મૃત્યુ આવવાનું હશે તો કઈ ગમે તેટલી સાધના પ્રયત્ન કરશો એ મૃત્યુ આવશે જ. આ લોકનું નામ મૃત્યુ લોક છે. વાસણ સ્ટોલ લખ્યું હોય તો વાસણ મળે જ, કાપડનું માર્કેટ લખ્યું હોય તેમાં કાપડ મળે જ. એમ જે નામ હોય એ માલ અંદર હોય જ. મૃત્યુ લોક છે તો અહીંયા મૃત્યુ આવે જ. એકવાર એક મહાત્માને એક ભક્તે પૂછ્યું કે સ્વામીજી આ લોકમાં નિશ્ચિતમાં નિશ્ચિત શું? એ કે મૃત્યુ. પછી કે અનિશ્ચિતમાં નિશ્ચિત, એ કે મૃત્યુ. એ કે આવું કઈ રીતે હોઈ શકે? જે વસ્તુ કઠણમાં કઠણ હોય ઢીલામાં ઢીલી કઈ રીતે હોઈ શકે? જે કઠણ છે વળી ના શકે, જે વળી શકે છે કડક ન રહી શકે. એ બંને અલગ પ્રકારના ગુણ છે. એને કઈ રીતે આપ બતાવો છો એકની અંદર? એટલે કે સાંભળ, મૃત્યુ નિશ્ચિતમાં નિશ્ચિત એટલા માટે જીવનમાં એક સમય આવવાનું છે એટલે નિશ્ચિતમાં નિશ્ચિત, કોઈ ટાળી શકવાનું છે જ નહીં. તો નિશ્ચિતમાં નિશ્ચિત શા માટે? એ કે ક્યારે આવવાનું છે નક્કી નથી એટલે અનિશ્ચિતમાં નિશ્ચિત. કશું નક્કી નથી. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાતના એક સમયે, જેનું દિલ્હી સુધી તીર ચાલે, દિલ્હી સુધી એનું કહ્યું કરે એવા મુત્સદી માણસ ચીમનભાઈ ઉર્મિલાબેન પટેલને કહીને હુતા ખવારી ઉઠાડજો ને મીટિંગમાં જવાનું. હુતા હજી ઉઠ્યા નથી, હુઈ જ ગયા. ક્યાં જગાડવા રહ્યા છે? ક્યાં કોઈનાથી ઉઠાડ્યા છે? કોઈનું કાંઈ ચાલે એવું નથી આની અંદર. એ સાધુ હોય કે સંન્યાસી હોય, ગૃહસ્થ હોય, બાઈ ગમે તો હોય, એ મૃત્યુ આવી જ શકે છે. પણ મૃત્યુ આવે તો અનુસંધાન રાખવાનું છે. ભગવાન સમજાણે અંત્યના 30ના વતનાત્મા લખે છે, આ ઘડીને આ ક્ષણ મરી જવું છે એવું અનુસંધાન રાખવું. जिस मरने से लोग डरे मेरे मन आनंद कब आए और कब भेटू पूरन परमानंद. મૃત્યુથી ડરવાનું નથી, એનું અનુસંધાન રાખવાનું છે. એકવાર જનકના દરબારમાં બે સંન્યાસી આવ્યા અને જનક રાજાને પૂછે છે કે લોકો કહે છે કે આપ વિદેહી છો, અમને સમજાતું નથી કે આપ વિદેહી કઈ રીતે છો? જનકે સેનાપતિને બોલાવ્યા અને કહે છે તાત્કાલિક આ બંને સંન્યાસીને જેલમાં પૂરી દો. પેલા કે પણ અમારો વાંક ગુનો. એ કે જેલમાં તો પૂરી દો એટલું જ નહીં, આવતીકાલે ફાંસીના માચડે ચડાઈ દો બે જણાને. એ કે આટલું પૂછ્યું ફાંસી? એ કે બોલશો જ નહીં, જેલમાં જતા રહો.
જેલમાં પૂરી દીધા 2 જણાને. એ કે ખાવું એટલું આજે ખવડાવી દો, પછી ખવાય તો ને. જેલની સજા થઈ હોય, આવતીકાલે ફાંસી મળે, પછી ખાવું કેમનું ભાવે? આખી રાત જેલમાં પસાર કરી અને સવારે પછી જનકના દરબારમાં લાવવામાં આવ્યા બંને સંન્યાસીને. ફાંસીના માછડા તૈયાર હતા. જનક રાજાએ કીધું, જો આ માછડા તૈયાર છે, હમણાં લટકાઈ દેવાના છે, પણ મને થોડીક દયા આવે છે અને થોડુંક કન્સેશન તમારા માટે આપું છું. શું કન્સેશન? વાત કરો જલ્દી. એ કે તમારા બંને હાથની અંદર પાત્ર હશે, એ પાત્રની અંદર છલોછલ તેલ ભરેલું હશે. લાકડાના કે સોનાના કઈ પાત્ર હશે, એની અંદર છલોછલ તેલ ભરેલું હશે. તમારે બંને જણાએ બંને હાથમાં છલકતા એ તેલવાળા વાસણ લઈને ચાલવાનું, આખા નવસારીમાં ચાલવાનું. હા, બધે શહેરમાં ફરવાનું. એક પણ છાંટો તેલનો નીચે ન ઢોળાવો જોઈએ. જો ઢોળાશે તો તમારી બંને બાજુમાં ખુલ્લી તલવાર લઈ અને મારા સૈનિકો ચાલતા હશે. જેવું ઢોળાયું એવું તલવારથી તમારું માથું એ જુદું કરી નાખશે. પેલા બંને કારું આમાંય વીમો તો છે જ, કે આમાંય તકલીફ વાળું કામ તો છે જ, પણ કદાચ લક બાય ચાન્સ કોણ બનેગા? કરોડપતિ. કદાચ આમ જીતી જવાય તો, એટલે કે આ કરવા જેવું છે. એટલે બંને જણે હાથમાં ધારણ કર્યા અને પછી નીકળ્યા. બંને બાજુ પેલા લોકો ખુલ્લી તલવાર લઈને ચાલી રહ્યા છે. આખા શહેરમાં ફર્યા, દરેક જગ્યાએથી, બિગ બજાર આગળથી, શોપિંગ મોલ આગળથી, બધા મેળા આગળથી, બધે થિયેટર આગળથી, બધેથી નીકળ્યા. જનકના દરબારમાં પહોંચ્યા. જેવા પહોંચ્યા ને એવું પાત્ર નીચે મૂકી અને દોટ મૂકી. જનક કે ઉભા તો રહો, તમે કઈ પ્રશ્ન પૂછ્યો તો ને? એ કે હવે કોઈ પ્રશ્ન જ નથી, અમને પૂછતા જ જાઓ કે તમે કહેતા હતા વિદેહી. એ કે તારે જે વિદેહી હોય કે દેહી હોય, અમારે કઈ લેવા દેવા નહીં, હવે પૂછવું જ નથી. તો કે હું તમને પ્રશ્ન પૂછું. શું પ્રશ્ન છે? આવી કઈ સજા વજા ન કરતા કે ન આવડે તો? એ કે શું પ્રશ્ન છે? એ કે તમે મને કીધું વિદેહી કમ છો, હું આપને પ્રશ્ન પૂછું. આખો દિવસ તમે રાજ્યમાં ફર્યા, બધેથી પસાર થયા, પેલા વોટર પાર્ક આગળથી પસાર થયા, ફનવર્લ્ડ આગળથી પસાર થયા, તો તમે શું જોયું હતું? એ કે કાંઈ જોયું નથી. કે તો કદાચ એ ન જોયું તો થિયેટરમાં કયું ફિલ્મનું બોર્ડ લાગેલું હતું, એ કયું ફિલ્મનું પોસ્ટર હતું, એ જોયું? એ કે એ નથી જોયું. તો મેળામાંથી પસાર થયા, પાણીપુરી, ભાજીપુર, રગડા પેટીસ, દાબેલીની ઘણી લારીઓ હતી, એના તરફ નજર ગઈ? એ કે કાંઈ જોયું નથી. એ કે આખો દિવસ બધે ફર્યા તો તમે જોયું શું? એ કે તેલ ને તલવાર, તેલ ને તલવાર, તેલ ને તલવાર. બીજે નજર જાય તો ને, તેલ ને તલવાર સિવાય બીજું કંઈ જ દેખાય નથી. જનક કે તમે મને પ્રશ્ન પૂછતા હતા વિદેહી શા માટે? જેમ તમને મૃત્યુ બાજુમાં દેખાતું હતું તો બધે ફરવા છતાં પણ નજર ન ગઈ, એમ મને અખંડ મૃત્યુ બાજુમાં દેખાય છે, એટલે હું વિદેહી કહેવાઉં છું. જો મૃત્યુનું અનુસંધાન નીલકંઠવાણી આ શીખવે છે કે મૃત્યુથી ક્યાં સુધી ભાગતા ફરશો? जिस मरने से लोग डरे मेरे मन आनंद, कब आए और कब बेटू पूरन परमानंद. જો મૃત્યુની બીક ટળી ગઈ, પરવા ટળી ગઈ છે, અંદરથી નિર્ભય થઈ ગયા છે. જાણપણું રાખવાનું છે પણ ડરતા રહીએ. અંદરથી એવું જ્ઞાન પ્રગટ થાય, આત્મજ્ઞાન, પરમાત્મા જ્ઞાન પ્રગટ થાય. નીલકંઠવાણી આવું જ્ઞાન પ્રગટાવે છે. પણ આશ્રમના મહંતની કઈ એટલી તૈયારી નહોતી કે તું ભલે આવું જ્ઞાન કરે, હું તો અંદર જઉં જ છું. એ તો અંદર પહોંચી ગયા, રાત્રે રાહ જુએ છે કે હમણાં આવશે અને અહીંયા મારી ખાશે. સિંહ આવ્યો પણ ખરો, નજીક પણ ગયો. પેલા લોકોના કાળજા ઊંચા, કાળજાની આંખા ઊંચા થઈ ગયા. પણ નીલકંઠવાણીની બાજુમાં સિંહ આવી અને મસ્તક ઝુકાવી ત્યાં બેસી જાય છે. સવારના પોરમાં નીલકંઠવાણીના શરીર પર હસ્ત પ્રસારે છે અને પછી પોતે ચાલતો નીકળી જાય છે. નીલકંઠ ત્યાંથી નીકળતા હોય છે અને આશ્રમના મહંત આવી ગયા. આપ રોકાઈ જાઓ, આશ્રમ આપકા, હમ આપકે, પૂરી महंताई आपको देने के लिए तैयार है. એ સમયે 200 વર્ષ પહેલા વાર્ષિક ₹1,00,000 આવક એવી महंताई આપે. નીલકંઠવાણી કહે છે કે આવી महंताई કરવી જ હોત તો અયોધ્યામાં ક્યાં મંદિર ઓછા હતા? અમારા ઘરે ઘણું બધું હતું, પણ આ નથી કરવું. તમે સિંહને વશ કરો એવા છે, મારે આવા એક સિંહને વશ નથી કરવો. મારે તો ભવિષ્યમાં એવા ઘણા નરસિંહને વશ કરવા છે, જે માણસ છે પણ એવી સિંહ જેવી પ્રકૃતિ વાળા છે. એની પ્રકૃતિઓ મારે બદલી નાખવી છે. એના માટે એમનો ગૃહત્યાગ હતો. આ રીતે પ્રથમ જ પરિચય, ફર્સ્ટ ઇમ્પ્રેશન જ આવી દિવ્ય પાડી અને પછી વન વિચરણમાં પોતે આગળ નીકળી રહ્યા છે. ગુપ્ત ગંગા થઈ જોશી મઠ પધાર્યા. બદ્રીનાથ જવાનો એમણે પોતે સંકલ્પ કર્યો છે. પૂજારી ના પાડે છે, ઠંડી છે, ત્યાં નહીં જવાય, છતાં પણ મહારાજ પોતે જાય છે. નરનારાયણના દર્શને જતા રસ્તામાં એમને 4 યુગ મળ્યા. સતયુગ છે, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ એમને મળે છે. એ સમયે સતયુગે બ્રાહ્મણના વેશ્ય આવીને પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારી કંઈક સ્થાપના કરજો. આપ પૃથ્વી પર રોકાવાના છો તો મને ક્યાં સ્થાન આપશો? ભગવાન પોતે કહે છે કે હું તપ અને ધ્યાન એની સ્થાપના કરીશ, લોકોને માર્ગે દોરીશ. એટલે સતયુગનું સ્થાન એ છે જ્યાં તપ થતું હોય, જ્યાં લોકો ધ્યાન કરતા હોય, ત્યાં તમે આવીને રહેજો.
ક્ષત્રિય વેશે ત્રેતાયુગ આવેલો હતો. એ કે છે પ્રભુ મારું સ્થાન ક્યાં? નીલકંઠ વણી કે છે ભવિષ્યમાં મોટા મોટા યજ્ઞ કરીશ, યજ્ઞમાં તમે આવીને રહેજો. ત્રેતાયુગમાં યજ્ઞ થાય એટલે યજ્ઞમાં તમે આવીને રહેજો. વૈશ્ય વેશે દ્વાપર યુગ પધાર્યા હતા. એ કે મારું સ્થાન ક્યાં? એ કે છે મંદિરો હું કરીશ, ધર્મ સાથે ભક્તિની ઉપાસના લોકોને આપીશ, એટલે આપનું પણ એ નિશ્ચિત સ્થાન થઈ જશે. ભીલના વેશે કળિયુગ આવ્યો હતો. કળિયુગ કે પ્રભુ મારા 3 મોટા ભાઈઓને જગ્યા આપી, મને કંઈક 2, 5, 10 બાય 15 નો ફ્લેટ તો એક નાનકડો આપો, કંઈક રહેવાય એવો કંઈક જગ્યા આપો. મારે ક્યાં રહેવું? પ્રભુ કે પૃથ્વી પર સતયુગનું સ્થાપન કરવા હું આવ્યો છું, તને ક્યાં રાખો? ના પ્રભુ, મને કંઈક સ્થાન તો આપો. નીલકંઠ વણી કે છે ભવિષ્યમાં હું શિક્ષાપત્રીની રચના કરીશ, ધર્મ માર્ગની માર્ગદર્શિકા. એ શિક્ષાપત્રી પ્રમાણે જે લોકો ન ચાલે એના ઘરમાં રહેવાય, તન છૂટ જા. સમજી ગયા ને? ક્યાં રહેશે? જે શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે એના ઘરમાં કળિયુગને રહેવાની પ્રભુએ છૂટ આપી છે. જ્યાં શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય છે, જેવા ગુણાતીત સંતનો સમાગમ પ્રાપ્ત થયો છે, ત્યાં સતયુગ જ છે. બાપા 4 વર્ષ પહેલા સારંગપુરમાં હતા અને કથા વાર્તામાં સ્વામીશ્રી 4 પ્રકારના યુગનું વર્ણન કરતા હતા. એમાં સ્વામીશ્રીએ વાત કરી કે સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય. પછી સ્વામીએ સામેથી પ્રશ્ન પૂછ્યો કે રાણા કેટલા યુગ છે? રાણા કે સ્વામી 4 યુગ. સ્વામી કે કેટલા યુગ છે ગણાવો. એમને યુગ ગણાવ્યા. પછી સ્વામી શ્રી હર્ષદ રાણાને કહે છે કે રાણા અત્યારે કયું યુગ ચાલે છે? રાણા કે સ્વામી કળિયુગ ચાલે છે. એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ હર્ષદ રાણાને કહે છે કે રાણા વર્ષોથી સત્સંગમાં આવો છો, છતાં કેમ ભૂલા પડ્યા? અત્યારે ગુણાતીત પુરુષના સાનિધ્યમાં કળિયુગ કેમ હોય? અત્યારે તો સતયુગ ચાલે છે. જો બહાર ભલે ને કળિયુગ ચાલતો હોય, પણ આ પુરુષના સાનિધ્યમાં સતયુગ છે. જે ધર્મ પ્રમાણે વર્તે છે, જે ગુણાતીત સંત સાથે જોડાયેલા છે, એ કાયમ માટે સતયુગની અંદર જ રહેલા છે. પ્રભુ આવો દિવ્ય સંદેશ આપી અને માન સરોવર સંવત 1849 ની અંદર ત્યાં પધાર્યા. યાત્રા જોજો, અયોધ્યાથી પ્રારંભ કર્યો છે, પગપાળા ચાલવાનું, શિયાળાની કાતિલ ઠંડીમાં જવાનું. માન સરોવર અત્યારે આપણે જવું હોય તો એ કઠિન પડે એવી પરિસ્થિતિ છે. એની વચ્ચે વિઘ્નો વટાવતા વટાવતા એ માન સરોવર પહોંચ્યા. ત્યાં શ્વેત હંસો જોયા અને નીલકંઠવણીએ સંકલ્પ કર્યો કે આવા માન સરોવરના પવિત્ર હંસો જેવા પરમહંસ મારે બનાવ્યા છે. જે મોતીનો ચારો જેમ હંસ ચરે છે, એમ જે ભગવાનનો ચારો ચરે પણ જગતના કોઈ વિષયને ન ભોગવે, એવા પરમહંસોનું મારે નિર્માણ કરવું છે. એવો દિવ્ય સંકલ્પ પોતે ત્યાં કર્યો. ત્યાંથી વિચરણ કરતા કરતા પુલ્હાશ્રમમાં તપ કરવાની તેમની ઉત્કંઠા હતી, એટલે પુલ્હાશ્રમ બાજુ પોતે વાટ પકડે છે. રસ્તામાં બાંસી શહેર આવતું હતું. એ બાંસી શહેરની બાજુમાંથી સામે એક ઉદ્યાન હતું, બગીચો હતો. ત્યાં પોતે થોડોક સમય વિરામ કરવા માટે બેઠા. બગીચામાં ધ્યાન કરતા હતા. ત્યાં રાજાના નોકરો એ બંદૂક લઈને પોતે નીકળ્યા. બાંસી શહેરના જે કઈ રાજા હશે એના નોકરો બંદૂક લઈને નીકળ્યા. અને સામે નીલકંઠવણીની થોડેક દૂર પક્ષીનું જોડું એ પોતે ત્યાં આનંદ કિલ્લોલ કરતું હતું. પેલા એ ગોળી મારી અને પક્ષીને વિધી નાખ્યું. આક્રંદ કરતું પક્ષીએ જમીન પર પોતે પડ્યું. નીલકંઠની આંખ ખુલી ગઈ. કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, કોઈનું દુઃખ પોતે જોઈ શકતા નહીં. નીલકંઠવણી આ દ્રશ્ય જોઈ નીલકંઠવણી વિચાર કરે છે, આ પક્ષી આ પારધીનું શું બગાડ્યું હતું? શા માટે આ લોકોને ગોળી મારી? આવું મનની અંદર એકદમ કરુણાદ્ર પોતે બની ગયા. અને પછી મનની અંદર એક વિચાર થોડીક ક્ષણ માટે આવી ગયો કે બળ્યું આ શેર. ક્ષણ માટે આ સંકલ્પ થયો કે બળ્યું આ શેર. અને તાત્કાલિક શહેરની અંદર અગ્નિની જ્વાળાઓ લાગી ગઈ અને આખું શહેર કૂદકે ને ભૂસકે બળવા લાગ્યું. નીલકંઠવણીએ જોયું દ્રશ્ય કે માણસો એ ચિચિયારીઓ પાડી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, આગ શમાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. નીલકંઠવણી તાત્કાલિક બાજુમાં આવેલા ઝરણામાં કે સરોવરમાં પોતે પહોંચ્યા. પાણીની અંજલી પોતાના હાથમાં લીધી અને પ્રભુ પોતે સંકલ્પ કરે છે, હે મારી વાણી, આજ પછી મારી વાણીથી કે મનથી પણ કોઈને દુઃખી કરવાનો ભૂલથી પણ સંકલ્પ થાય તો એ નિષ્ફળ થજો. મારાથી કોઈને દુઃખી કરવાનો સંકલ્પ પણ કેમ થાય? મારાથી કોઈ દુઃખી થાય એવી વાણી પણ કેમ વપરાય? કોઈને દુઃખીઓ રે દેખી ન ખમાય. દયાળુપણું તો હતું, છતાં પણ એના આધારે પણ કોઈ બીજાને પણ દુઃખી ન કરવા. કોઈ દુઃખી થાય એવી આપણી વાણી પણ ન હોવી જોઈએ. કોઈ દુઃખી થાય એવો મનથી આપણાથી સંકલ્પ પણ ન થાય. ઘણી વાર આપણી વાણી ડગલે ને પગલે, ઘણા માણસોને એવી ટેવ હોય છે, જે મળ્યો નથી ને અડફેટે લીધો નથી. નહીં, હેવી ગાડીઓ જેવા હોય છે, લક્ઝરીઓ જે રોડ પર ચલાવતા હોય ને મોટી ટ્રાવેલ્સ વાળા, જેને તેને હડફેટે લીધા જ કરતા હોય છે. એમ વાણીથી દરેકનું બગાડ્યા જ કરતા હોય છે. બોલવામાં કઈ કંટ્રોલ જ ન હોય. અમુક માણસો એટલું મીઠું બોલે ને એને સાંભળીએ તો આપણને કાનના ડાયાબિટીસ થઈ જાય એવું લાગે, એટલું મીઠું બોલે.
અને અમુક માણસો બોલે તો જાણે ઉભા ને ઉભા મરચા ચીરીની અંદર મીઠું ભભરાવતા હોય ને એવું આપણને લાગે, એટલી કડવી વાણી હોય. તો અમુક માણસો બાજુમાં બેસે તો સાંભળવું ગમે છે, અને અમુકની વાણી આપણને સાંભળવી ગમતી નથી. વાણીથી અનેકનો રાજીપો પ્રાપ્ત પણ કરી શકાય છે, વાણીથી કુરાજી પણ કરી શકાય છે. આ જે સંસારના પ્રશ્નો, પરસ્પરના ઝઘડા, એમાં વાણી પણ ઘણી વખત એ નિમિત્ત બનતું હોય છે. દ્રૌપદીના મોઢામાંથી નીકળેલા શબ્દો આંધળાના તો આંધળા જ હોય, અને પરિસ્થિતિ જે સર્જાઈ એના તો આપણે બધા સાક્ષી છીએ. થોડાક સમય પહેલા એક પ્રસંગ અભિયાનની અંદર એક લખેલો આવ્યો હતો કે એક ભાઈ બહુ મોટા અધિકારી હતા, એની પત્ની સાથે એમને ઝઘડો થયો, અને પછી એમના પત્ની રિસાઈ અને પોતાના પિયરની અંદર ચાલ્યા ગયા. એ ભાઈની દીકરી હતી, લંડનની અંદર અભ્યાસ કરતી હતી, 20-21 વર્ષની દીકરી થઈ હતી. આ ઉંમરે એના માતુશ્રી રિસાઈને ચાલ્યા જાય. હવે લગ્ન થઈને શરૂઆતમાં રિસાઈને કદાચ ગયા હોય, આમ તો રિસાઈને જવાનું જ ન હોય, પણ કદાચ એ વખતે રિસાઈને જાય માન્યામાં આવે. આ તો દીકરી થઈ ગઈ હોય, 21 વર્ષની થઈ ગઈ હોય, ભણવા માટે લંડન મોકલી હોય, અને 45-50 વર્ષે રિસાઈને જાય, કેવું દેખાય? એટલે દીકરીને ખબર પડી, એની માતુશ્રીને ફોન કરે છે કે મમ્મી આ સારું ન લાગે, તમે પાછા જતા રહો. એ કે તારા બાપને ગરજ હોય લેવા આવે તો જવું, લેવા આવે. ઘણાને જવું હોય પણ લેવા આવીને વાટ જોતા હોય, તો લેવા આવે તો જઈએ ને. અને આ બાજુ એ જીદે ચડ્યા હતા, અને આ તરફ પછી એને તો ના પડી, એટલે એના બાપુજીને ફોન કર્યો, બાપુજી મારી મમ્મી માને એવા નથી, આપ તો સમજુ છો, આપ મારી મમ્મીને લઈ આવો. પેલી બિચારી લંડનમાં બેઠી બેઠી ચિંતા કરે. બાપુજી તૈયાર થયા, ગાડી લીધી, પૈસા ટકે સુખી હતા, અને પછી પોતે ત્યાં પહોંચ્યા. ડ્રાઈવરને કે જા મેમ સાહેબ કે બુલા કે લઈ આવો. મેમ સાહેબને બોલાવવા માટે ગયા. મેમ સાહેબ તૈયાર થઈને આવ્યા, અને પછી સામાન મૂક્યો ના મૂક્યો, અને પછી ગાડીનું પાટલું દરવાજો ખોલી, પેલા ભાઈ પાટલી સીટમાં જ બેઠેલા હતા, જે શેઠ. અને પછી પેલા બેને પાટલો દરવાજો ખોલ્યો, અને દરવાજો ખોલીને એક વાક્ય બોલ્યા, લ્યો આવવું પડ્યું ને, લ્યો આવવું પડ્યું. આટલું વાક્ય જેવું સાંભળ્યું, પેલા ભાઈએ દરવાજો ખેંચી લીધો. ડ્રાઈવરને કે ગાડી ચલાવી લે. ગાડી ચલાવીને જતા રહ્યા. પેલા બેન ત્યાં રહી ગયા, હજી ત્યાં રહી ગયા, કોઈને જવું હોય તો જોવા. મૂકીને જતા રહ્યા. શા માટે આવું બોલવું પડ્યું? રહી ગોઠવાઈ જાતો, અમથે અમથું બોલીને બગાડ્યું. હવે આયા હતા લેવા માટે, બિચારો સામે તો જતું રહેવું જોઈએ ને, તો એ સંભળાવવાની ટેવ, વારે ઘડીએ કોકને બદલો લેવાની ટેવ, આ બોલીને ઘણીવાર એ વાણી આપણું બગાડતી હોય છે. એ વાણીનો વિવેક ઘણીવાર જેને જે પ્રકારે ભગવાન સ્વામિનારાયણે વતનાવતમાં ઉલ્લેખ કર્યો, શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે જે માણસને જે રીતે બોલાવો ગટતો હોય, ઉંમરમાં નાનો હોય પણ બુદ્ધિમાં તેજ હોય, સત્તા આવી ગઈ હોય, તેની સાથે પણ એ રીતે વ્યવહાર કરવો જોઈએ. જયલલિતાજી તામિલનાડુના મુખ્યમંત્રી હતા, અને એનો ગ્રામીણ ઉદ્યોગ પ્રધાન આર બિલ્વનાથન. એક સભા હતી, અને પેલા સંચાલન કરતા હતા. આર બિલ્વનાથન એક વાક્ય બોલ્યા કે આપણા પૂર્વ મંત્રી શ્રી જયલલિતાજી ચાલુ હતા, અને ભૂલથી એનાથી એમ બોલાઈ ગયું પૂર્વ મંત્રી શ્રી જયલલિતાજીએ નક્કી કર્યું કે હું તને બતાવી દઉં હું કેમની પૂર્વ છું, અને બીજા જ દિવસે એનું ખાતું ખેંચી લીધું અને એને પૂર્વ મંત્રી કરી નાખ્યો. આમ પ્રસંગ આવ્યો હતો 2004 કે 5 સાલની અંદર, કે એક વાક્ય બોલતા સહેજ જાણપણું ચૂકાઈ જાય, અને ખોટું લાગી ગયું એમને. પૂર્વ મંત્રી કીધા એમાં જયનારાયણ વ્યાસે સહેજ બોલી ગયા કેશુભાઈની સામે, અને પછી જે સજા થઈ એના તો તમે બધા સાક્ષી હશો, જો રાજકારણનું જાણતા હશો તો. એક શબ્દ બોલી જાય કે તમે જુઠ્ઠા છો, તો બતાવી દઈએ જુઠ્ઠા કેમ ના થવાય છે. જો વાક્ય વાણીનો વિવેક એ બહુ સાચવીને જેની તેની સાથે દરેક સાથે બોલો, નહીં તો ઘણીવાર સત્સંગમાં હોવા છતાં પણ દુઃખ આવી શકે છે. નીલકંઠ વણી પોતાના જીવન દ્વારા આપણને આ શીખવે છે. લોકમાં કહે છે બોલે એના બોર વેચાય, 9 બોલ્યામાં 9 ગુણ, તો કરવું શું? માપનું બોલવું, હરખું બોલવું, પ્રિય લાગે એવું બોલવું. યોગી બાપા જેમ બોલતા, વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં. મોટા પુરુષની આ વાણી છે, ભગવાનનો આ દિવ્ય સંકલ્પ છે. કોઈને દુખી પોતે કરી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજને ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી આપને કયો વિચાર ક્યારેય આવ્યો નથી? પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે મને ક્યારે કોઈનું અહિત કરવાનો સંકલ્પ પણ થયો. સંકલ્પ ન થાય અહિત કરવાનો. આપણે તો લોકોને બોટલમાં પૂરીને બૂચ મારી દઈએ છીએ, અને અહિત થવાનો સંકલ્પ ન થાય એટલે કયા પ્રકારની વિભૂતિ હશે? કોઈના અહિતનો એને સંકલ્પ થતો જ નથી. જેમ જેમ એમની નજીક જઈએ ને એમ અમને સંતોને પણ અપાર મહિમા સમજાય છે કે કયા પ્રકારનું જીવન આ શક્ય હોય આ કળીકાળની અંદર. આટલા વિરોધીઓનો પણ ક્યારેક કોઈ પ્રકારે ગુંડું થાય એવો સંકલ્પ ન કરો. બાપા થોડાક સમય પહેલા સાંકરીમાં દિવ્ય સન્નિધિ પર્વમાં હતા, અને પછી શિબિર સમય કંઈક ભાવનગર બાજુ વાવાઝોડું આવવાનું હતું. એટલે બાપાને સંતોએ સમાચાર આપ્યા, કાર્યકર્તાએ વાત કરી સ્વામી પ્રાર્થના કરીએ ભગવાનને
વાવાઝોડું ગુજરાત પર જે કઈ સ્પીડે આવશે તો વર્ષો પહેલા કંડલામાં વાવાઝોડું આવ્યું, લાખો કરોડનું નુકસાન થયું, નુકસાન થશે. સ્વામી કે સારું, ભગવાનને પ્રાર્થના કરીએ વાવાઝોડું ના આવે. તો કોઈ કાર્યકર બોલ્યા કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરીએ ગુજરાત પર ના આવે, પાકિસ્તાન પર જાય, એટલે બધા એની જાતે સીધા જ નવરા થઈ જાય, બધા નુકસાન થાય. સ્વામી કે એવી પ્રાર્થના શું કરવા, ભગવાનને પ્રાર્થના કરીએ દરિયા પર ચાલ્યું જાય અને કોઈ પણ માણસને કોઈ પ્રકારનું નુકસાન ન થાય. કોઈનું પણ અહિત કરવાનો એમને ક્યારેય સંકલ્પ થતો નથી. તો આપણા પરંપરાની ભાવના આ છે. એવા નીલકંઠ વણી પોતાના જીવનના આધારે આપણને દરેકનું હિત ચિંતન કરી રીતે કરવું, પોતાની સાથે ન હોય, દૂર ન હોય, વિરોધી હોય, છતાં પણ દરેકનું શુભ ચિંતન કરવું, એવો દિવ્ય સંદેશ આપીને પોતે આગળ નીકળ્યા. નીલકંઠ વણી વંશીપુર પધાર્યા. વંશીપુરના રાજાએ નીલકંઠ વણીને જોયા, પોતાના ઘોડા ઉપર તેઓને આરૂઢ કર્યા, સરક જાલીને પોતે પોતાના રાજ્યની અંદર લઈ જાય છે. મહેલમાં લાવ્યા અને રાજાની રાણી અને કુંવરીઓ એ નીલકંઠ વણી જોઈ અને એની અંદર પોતે મોહ પામે છે. વર્ણીની સેવા કરવા લાગ્યા. રાણી કહે છે, બ્રહ્મચારીજી, આ રાજ્ય તમારું, અમે તમારા, આ કુંવરીઓ પણ તમારી, બધાનો આપ સ્વીકાર કરી લો. જો ગૃહ ત્યાગ કર્યા પછી પ્રલોભન આવવા લાગ્યા છે, વિઘ્ન પણ આવે અને પ્રલોભન પણ આવે. ધ્યેય નિષ્ઠા કોને કહેવાય? સંકલ્પ શક્તિને ધ્યેય નિષ્ઠા યુવાનોનો જીવન મંત્ર. અધિવેશનમાં છોકરાઓ બધા છે, નીલકંઠ વણીનું જીવન, એક આદર્શ કાર્યકર કેમ થવાય, આદર્શ યુવક કેમ થવાય. વિઘ્નો તો આવે, દુઃખ અને સુખ એ બંને આપણી દેહ નિષ્ઠાને ચલાયમાન કરી શકે છે. મહારાજે વતનાત્મા લખ્યું છે કે લૂક અને હિમ, માણસ બે રીતે મરી શકે. ઉનાળાની લૂક લાગે ને તોય મરી શકે, શિયાળાનો હિમાળાનો વા આવે તો પણ મરી શકે. બહુ દુઃખ આવે તોય સત્સંગમાંથી પડી શકાય, બહુ સુખ આવે તોય સત્સંગમાંથી પડી શકાય. બંને રીતે વિઘ્ન આવી શકે. તમે તમારા દેહમાંથી ચલાયમાન થઈ શકો છો, પણ વિઘ્નની વચ્ચે પણ ચલાયમાન ન થવાય. પ્રલોભન તો આવે, માણસો ઘણીવાર ભક્ત દેખાતો પણ પ્રલોભન આવે દગી જવાય. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે રામચંદ્ર ભગવાન એ પિતાશ્રીની આજ્ઞાથી જંગલમાં પધાર્યા, કૈકેયી દ્વારા મોકલવામાં આવ્યા. ભરત પોતાના મોસાળમાં ગયા હતા, પાછા પધાર્યા. કૈકેયીએ સ્વાગત કર્યું, સરભરા કરી, બેટા તારા માટે રાજ્ય નિષ્કંટક કરી રાખ્યું છે. ભરતને ન ગમ્યું. ભરત કહે છે કે જેમાં રામ નહીં એ રાજ્યનું મારે કોઈ કામ નહીં. ભરત પોતે તૈયાર થયા. ભરત કહે છે ચાલો હું રામને તેડી લાવું, પાછો જઉં છું રામની પાછળ. અયોધ્યાના લોકો પણ તૈયાર થઈ ગયા. એ કે તમે જાઓ છો, અમે ભેગા આવીએ. રામના ગયા પછી અમને ગમતું નથી. ભરત કે ચાલો તાર આપણે બધા સાથે જઈએ. અને ભરતને બધા સાથે નીકળ્યા. રસ્તામાં ભારદ્વાજ મુનિનો આશ્રમ આવ્યો. ભારદ્વાજ મુનિએ જોયું કે રામચંદ્ર ભગવાનના ભાઈ એ પોતે નીકળ્યા છે, એમની સ્વાગત સરભરા કરીએ. ભરત કે છે મારે કંઈ જ જોઈતું નથી, છતાં પણ ઋષિની એવી દિવ્ય શક્તિ અને ચમત્કારિક શક્તિથી ઝરણા ઉભા કરી દીધા. નદીઓ બધી આવી ગઈ, સ્વર્ગની અપ્સરાઓ આવી ગઈ. વાલ્મીકી રામાયણમાં ખૂબ સરસ ઉલ્લેખ આવે છે. અને બધી સાધન સામગ્રી સગવડો ઉભી કરી દીધી. અને અયોધ્યાના એક એક પુરુષની બાજુમાં 10-10 અપ્સરાઓ એ ચરણ ચંપી કરે, એ તેલ મર્દન કરે, એ દારૂના પ્યાલા લઈને બધું પીવડાવા કરે, અને બધું જાત જાતના ફ્રૂટ જ્યુસ ને મેંગો જ્યુસ ને બધું લાવી અને પીવડાવવા માંડ્યા. આનંદ કિલ્લો બધાને કરાવવા લાગ્યા. ભરતજી તો કેવળ સામાન્ય ઝૂંપડીની અંદર એ નીચે પથારી કરીને પોતે સૂતા છે, રાત્રિ વિસામો કર્યો. આ બધા લોકો તો આની અંદર તલ્લીન થઈ ગયા હતા, ખાવામાં, પીવામાં, વિષય ભોગવામાં. સવાર પડ્યું, ભરતજી પોતે તૈયાર થયા કે ચાલો હવે ત્યાં પહોંચી જઈએ. ભરત જ્યારે અયોધ્યાના લોકો, જે લોકો રામને તેડવા માટે નીકળ્યા હતા, એ બધાને કીધું ચાલો આપણે રામને તેડવા માટે. એ વખતે એ લોકો શું બોલ્યા? ભરતસ્ય કુશલમ અસ્તુ રામસ્ય અસ્તુ તથા સુખમ નૈવ અયોધ્યામ ગમિષ્યામો નૈવ ગમિષ્યામો દંડકામ. અમારે અયોધ્યામાં પાછા જવું નથી, દંડક વનમાં નથી જવું. તારું તારા ઘેર હારું થાય ને તારા ભાઈનું જંગલમાં હારું થાય. તો જે લોકો રામને તેડવા નીકળ્યા હતા અને શા માટે દેહથી વિચલિત થઈ ગયા? સુખ મળ્યું એટલે. સુખ મળે તો પણ તમે તમારા દેહમાંથી ચલાયમાન થઈ શકો છો. નીલકંઠ વણીને એવું સુખ મળે છે, છતાં પણ પોતાના દેહમાંથી ડગતા નથી. સુખ મળે છતાં પણ ન ડગવું, દુઃખ મળે, વિઘ્નો પણ આવે, છતાં પણ આપણે નક્કી કર્યું એકવાર કે ભણવું જ છે, સારા ટકા લાવવા જ છે. ઘણી વાર આ છોકરા નાના હોય ત્યારે પૂછીએ ને અમે સભાની અંદર શું બનવું છે, તો મોટા ભાગના કે ડોક્ટર, એન્જિનિયર. વર્ષો પછી 15-20 વર્ષ પછી એ છોકરાને મળો ને કોઈ કમ્પાઉન્ડર એ નથી હોતા. કેમ નથી થતા? બોલી ગયા બોલવા પૂરતું, અને પછી એ પ્રમાણે વર્તી શકાતું નથી. ધ્યેય નિષ્ઠા એ દ્રઢ કરી શકાતી નથી. એકવાર બોલ્યા, એકવાર મનમાં નક્કી કર્યું, પછી એ પ્રમાણે અખંડ વર્તવું એ આદર્શ ધ્યેયનિષ્ઠ પુરુષનું લક્ષણ છે.
નીલકંઠવણી પોતાના જીવનના આધારે આપણને શીખવી રહ્યા છે. પ્રલોભન આવ્યા, નીલકંઠવણી કહે છે કે પરણવજું હોત તો ઘરે તો ચંદ્રકળા તૈયાર હતી. એના બાપુજી માંગુ લઈને આવ્યા હતા. હું આમાં પડવા માટે નથી નીકળ્યો, અનંતને એમાંથી કાઢવા માટે નીકળ્યો છું. રાણીને રાણીની દીકરીઓને સદુપદેશ આપી પોતે ત્યાંથી નીકળી ગયા. રાણીએ રાજાએ બધા શોધવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંય વર્ણીનો પત્તો ન લાગ્યો. સંવત 1850 શ્રાવણ વદ 8 કાળા પર્વતની તળેટીમાં કાળ ભૈરવનો પરાભવ કરી અને હવે નીલકંઠવણી પોતે આગળ વધી રહ્યા છે. રસ્તાની અંદર કાળો ધોળો પર્વત આવ્યો. ખૂબ ઊંચા પહાડો છે. એની ઊંડી જે કાળા પહાડની ધોળા પહાડની જે ખીણ છે એ ખીણની અંદર નીલકંઠવણી પોતે રસ્તો ભૂલ્યા. રસ્તો કઈ જડતો નથી. આગળ કયા માર્ગે જવું એની કઈ ગતાગમ પડતી નથી, સમજ પડતી નથી. ચરિત્ર કરી રહ્યા છે. હિમાલયને રસ્તો પૂછવાનો છે, હિમાલયને પ્રાર્થના કરવાની છે. પોતે મનુષ્ય ચરિત્ર કરે છે. ભગવાન તો અનેકને રસ્તો બતાવવા આવ્યા હતા, છતાં પણ ચરિત્ર કરે. પણ એ સમયે આપણે એને દિવ્ય સમજવાના છે. જ્ઞાની હોય છતાં પણ અજ્ઞાન બતાવે. એકવાર શ્રીજી મહારાજ કારિયાણી ગામમાં બિરાજમાન હતા અને પછી શ્રાવણ માસ કંઈક પૂરો થયો હશે, 2 સંતો પાછા આવ્યા. એટલે મહારાજે કીધું 6 સંતોના મંડળ ગયા હતા અને 2 જ પાછા કેમ આવ્યા? એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ 2 સંતો ખસ ગયા અને 2 સંતો બગડ ગયા. તો મહારાજ દુઃખી થઈ ગયા. સુરાખાચર કે મહારાજને કંઈક બફાતું લાગે છે. એટલે સુરાખાચર હસવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા. મહારાજ સુરાખાચરને કે સુરા કેમ હસો છો? સુરાખાચર કે હસીએ જ ને, તમને ક્યાં ખબર પડે છે? મહારાજ કે સુરાખાચર હસો છો શું? મારા પરસેવાનું પાણી કરી કરીને સંતોને તૈયાર કરું છું, એમાંથી 2 ખસી ગયા ને 2 બગડી ગયા, મને દુઃખ ન થાય? એ વખતે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ કોઈ ખસી પણ નથી ગયું, કોઈ બગડી પણ નથી ગયું, પણ બાલ પ્રદેશમાં ખસ નામનું પણ ગામ છે ને બગડ નામનું પણ ગામ છે. 2 સંતો ખસ ગામમાં કથા કરવા ગયા છે અને 2 સંતો બગડ ગામમાં ગયા છે. તો મહારાજને આટલી ખબર નહીં પડતી હોય? ખસ ના એવમ યોવત્તિ ઉપત સર્વમ પ્રત્યક્ષેણ સદાસ્વત, બધું જોઈ શકતા હતા, ખસ ને બગડ ગામની ખબર નહીં પડતી હોય? પણ ક્યારેક આવું અજ્ઞાન બતાવે. પરમ ધર્મી છે છતાં પણ અધર્મ બતાવે. કોકના ખેતરમાં જઈને ચોરી કરીને જુવારના ડુંડા ખાઈ જાય. અગત્રયમાં મહારાજ ગયા હતા, જુવારના ડુંડાની ચોરી કરે. પેલો પટેલ કહેવાયો કે તમારા ભગવાન અમારે ત્યાં ચોરી કરે છે. પેલા આપણા હરિભક્ત પર્વતભાઈ કે મહારાજ આવી ચોરી શું કરવા કરો છો? હું તમારે જેટલી જુવાર જોઈતી એટલી લઈ આપું. મહારાજ કે ના, કે પેલા ખેતરમાંથી ચોરીને ખાવાની જેવી મજા આવે છે ઘરે નથી આવતી. ને કેરી પાડીને કીધા વગર ખાવાની મજા જેવી આવે છે એ ઘરે લાવે ને એમાં મજા ન આવે. નીલકંઠ ભગવાન આવા ચરિત્ર કરે. પરમ ધર્મી હોવા છતાં પણ અધર્મ બતાવે. નિર્ભય છે છતાં પણ ભય બતાવે. ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા. રાત્રિનો પહોર હતો અને મહારાજે કાન ખજૂરા નજીક આવતો જોયો. એટલે મહારાજે પરમહંસોને સાથે હરિભક્તો તેને પૂછ્યું કે આ શું છે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો કાન ખજૂરો છે. મહારાજ કે કરડે? કરડે જ ને, તાર ગલી પછી થોડો કરે. અને કરડે જ શું થાય? એ કે કરડે તો વેદના થાય, વિંછી કરડે ને એવી વેદના થાય, આખી રાત બૂમો પાડવાની. મહારાજ કે મને કરડે? તો તમને કરડે, તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને કરડે. એ તમારો સંકલ્પ હોય ને એને કરડવા દેવો હોય તો. અને કરટ પેલો જે કાન ખજૂરો ધીમે ધીમે ભગવાનની નજીક આવતો તો ઢોલિયાની પાસે આવતો. મહારાજ કે દૂર કાઢો. એટલે સુરાખાચરે દૂર કાઢ્યો હડસેલો મારીને. પાછો ફરીથી પાછો ઢોલિયાની નજીક આવે. મહારાજ કે ઢોલિયો આપણો બદલો કે. એટલે ઢોલિયો ઉંચકીને બીજે લઈ ગયા. તો કાન ખજૂરો પાછો ઢોલિયાની બાજુમાં જ આવે. કોણ જાણે એને સંકલ્પ કરીને આવ્યો તો કે આજે તો સ્પર્શ કરવો જ છે. એટલે નજીક નજીક આવે. સુરાખાચર કે મહારાજ ધામમાં પહોંચાડી દો, વહેલો ફ્લાઇટમાં જ સીધો. એ કે ના, કે જી હિંસા ન કરની જંતુ કી, હિંસા ન કરાય કે ધક્કા મારીને કાઢવાનો. આપણો ઢોલિયો બદલ કરવાનો પણ મારવાનો નહીં. આવું કરાવે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હોઈ જાઓ તો બીજાથી હોવાય. મુક્તાનંદ સ્વામીને મહારાજ શું કે? મહારાજ કે હું સુઈ જાઉં ને પછી તમે સુઈ જાઓ, મને કાન ખજૂરો કરડી જાય તો મારે આખી રાત્રિ હેરાન થવું પડે ને. મુક્તાનંદ સ્વામી કે મહારાજ નહીં સુઈએ, અમે રક્ષા કરશું, અમે જાગીશું. આ બધા બંદૂક લઈને જાગશે, કાન ખજૂરાને તમારા ઢોલિયાને અડવા જ નહીં દઈએ. મહારાજ સુઈ ગયા, ઘડીએ ઘડીએ જાગીને કાન ખજૂરો નથી આવ્યો, કાન ખજૂરો નથી આવ્યો. હવે જે મહારાજ હમણાં જ આપણે પ્રસંગ સાંભળ્યો, સિંહ આવ્યો ને સિંહથી ન ડર્યા હોય, એ કાન ખજૂરાથી ડરે? સર્વ સમર્થ હતા, નિર્ભય હતા, પણ ક્યારેક આવો ભય બતાવીને સમજણને આપતકાળે કળાવા દે. ખબર પાડી દે કોને આપણે વિશે કેટલી નિષ્ઠા થયેલી છે. દ્વંદ્વાતીત છે છતાં પણ એ દ્વંદ્વ બતાવે. કોઈના નથી છતાં પણ એ પક્ષપાત બતાવે. એકવાર શ્રીજી મહારાજ અહીંયા ગઢપુરની અંદર બિરાજમાન હતા અને પછી મહારાજ ગઢપુરમાં જીવબાન લાડુબા હતા. એને કે બધે દેશ વિદેશમાં ફરીએ છીએ પણ તમારા જેવી કોઈની રસોઈ થતી નથી. મહારાજ આવા વખાણ કર્યા.
જીવબાને લાડુ બનાવો વખાણ કર્યા. અને પછી કે જેતલપુર જઉં છું અને ત્યાં પેલી ગંગા ડોસી છે એ રસોઈ બનાવે, પણ એ રસોઈમાં કંઈ ભલીવાર નહીં, કે એવી કાચી રસોઈ કરે, દાળ ભાતનું ઠેકાણું નહીં. અને તમારી રસોઈ જયારે ખાઉં છું ને ત્યારે મને શાંતિ થાય છે. જીવબા લાડુબા રાજી થઈ ગયા કે વાહ મહારાજ આપણી રસોઈ વખાણે છે. મહારાજ ફરતા ફરતા જેતલપુર ગયા અને જીવ પેલા ત્યાં ગંગાબા એ બધી રસોઈ કરી. મહારાજ એમની રસોઈ વખાણી અને મહારાજ કે છે ગંગામાં બધે ફરીએ છે, ગઢપુર પણ રહું છું, પણ રસોઈમાં કોઈ ભલીવાર જ નહીં. આ જયારે જેતલપુરમાં આવું છું ને તમારા હાથનું જમું છું ને ત્યારે શાંતિ થાય છે. પેલા ગંગામાં કે જીવબા લાડુબા ના ના કે તો કહેવા પૂરતું, બાકી એની રસોઈમાં કઈ ઠેકાણું હતું નથી. આવી વાત ગંગામાં કરી તો ગંગામાં રાજી થઈ ગયા. વાહ કે આપણી રસોઈથી મહારાજ રાજી થાય છે. કે એક સમય આવતો તો ગંગામાં જેતલપુરથી આવ્યા હતા, પેલા જીવબા લાડુબા પણ ભેગા થયા, વડતાલમાં ક્યાંક ભેગા થયા અને રસોઈ કરવા જીવબા લાડુબા ગયા. ગંગાબા કે હું કરું, જીવબા લાડુબા કે હું કરું. ગંગાબા કે મને કરવા દો, તમારી રસોઈમાં ક્યાં ભલીવાર છે, કાચું કાચું ખવડાવો છો. એ કે ચૂપ બેઠ કે તું કાચું ખવડાવે છે મહારાજને. અને પરસ્પર બાખડ્યા બંને સનિષ્ઠ ભક્તો, હા પરસ્પર જીવબા લાડુબા અમે ગંગામાય. અને મહારાજને ખબર પડી કે બે જણા બાખડે છે. જીવબા કે મહારાજ આ કાચી રસોઈ તમને ખવડાવે છે એટલે અમે કરીએ. ગંગાબા કે આ કાચી રસોઈ કરે છે. મહારાજ કે બેમાંથી કોઈ કાચી કરતા નથી, હું તો ખાલી મજાક કરતો તો. આવી મજાક હોય કોઈના ઘર ભાગી જાય એવી, અંદર પરસ્પર ઝઘડી પડે એવી. આવું ક્યારેક કરે, પક્ષપાત બતાવે, એ સમયને દિવ્ય જાણવા એ અઘરું છે. સર્વ સમર્થ હોવા છતાં પણ અસામર્થ્ય બતાવે. દબાણમાં યજ્ઞ હતો ને પછી મહારાજ સાંજે સભા પછી લઘુ શંકા કરવા માટે ગયા અને મહારાજે લેંગો પહેર્યો તો લેંગાની નાડી છૂટતી નહોતી. મહારાજને પેશાબ કરવા જવું તો નાડીમાં ગાંઠ વાગી ગઈ. અને નાડામાં ગાંઠ વાગી જાય પછી છોડું ઘણી વાર બારે જ. મહારાજ છોડવા જાય પણ છૂટે નહીં. તે મહારાજ રડવા લાગ્યા, ઉભા ઉભા આંખમાંથી આહુડા પાડે. તે મુક્તાનંદ સ્વામી એ ગયા, હરિભક્તો બે મહારાજ શું થયું? મહારાજ કે પેશાબ લાગી છે, નાડું છૂટતું નથી, હવે મારું શું થશે? એટલે પેશાબ લાગી હોય, લોકોના પેશાબ તમે બંધ કરી શકો છો? અનંત કોટી બ્રહ્માંડના પેશાબ બંધ કરનારા તમે છો, તમારું રોકી ન હેકો? આવું મહારાજ કરે. પછી મુક્તાનંદ સ્વામીએ કૈવલ્યાનંદ સ્વામીએ પોતાના દાંતથી મહારાજની નાડી છોડી આપી અને પછી મહારાજ પેશાબ કરી શક્યા. આવું કરે એ સમયને દિવ્ય જાણવા એ ખૂબ અઘરું છે. મનુષ્ય ચરિત્ર બધા બતાવે, પણ મહંત સ્વામી ઘણી વાર ઉલ્લેખ કરે છે કે એમને મનુષ્ય ભાવ બતાવો એમના માટે કમ્પલસરી સબ્જેક્ટ છે. આપણે દિવ્ય ભાવ રાખવો એ આપણા સૌ માટે ફરજિયાત વિષય છે. આ લોકમાં કોઈ ફિલ્મ બનતી હોય તો રોલ કેવા કરે છે? શોલે ફિલ્મ જોઈ હતી ને બધાએ? બરાબર, હા તો પાડો, ભલે જોઈ હોય તો બધાએ જોઈએ છે. તો શોલે ફિલ્મમાં અમજદ ખાન હતા, વિલન તરીકે રોલ કર્યો તો ગબ્બરસિંહનો, અને એ તો મરી ગયા જોકે અત્યારે. એમણે રોલ કર્યો તો મુસલમાને રોલ કરવાનો તો ગુંડાનો. એ ગુંડાનો રોલ કરવા માટે પર્વતની પેલી પહાડીઓની અંદર બધે રોલ કરવાનો, એક્ટિંગ કરવાની હોય. એ કરવા માટે 3 મહિના સુધી એમણે સ્નાન નહોતું કર્યું. 3 મહિના સુધી નાહ્યા નહોતા, તડકે ઉભા રહેતા હતા. એક કાળા માણસનો એવો ગબ્બરસિંહનો રોલ કરવા માટે. આ લોકનો એક વિલનનો રોલ કરવો હોય તો એ માણસો કેટલા જાતના નુસ્ખાન બધા પ્રયત્ન કરે છે. તો આપણે હીરોનો રોલ કરવાનો તો આ બધા નુસ્ખા ના કરે? બધા પ્રયત્ન કરે. નર છે, નારાયણ છે, પણ નરનું પાત્ર એવું ભજવે છે. જેમ અમદાવાદમાં પેલા જયશંકર સુંદરી હતા પુરુષ પણ સ્ત્રીનો રોલ ભજવતા હતા. નહીં, બહુરૂપી આવે ને એમ સ્ત્રીનું પાત્ર ભજવતા હતા. અને અમદાવાદમાં કોઈ હોલની અંદર કાર્યક્રમ કરતા હશે ને પેલા આરબો આવ્યા હતા, નહીં માથે કુકરની રીંગો પહેરે એવા બધા, તે પેલા ઓઢીને અને પછી આ રોલ જોઈને ખુશ થઈ ગયા. હજુ તો શો પૂરો થાય પેલા લાઈટો બધી બંધ કરી અને કિડનેપ કરી ગયા, અપહરણ કર્યું મોઢું દબાઈને, અને પછી દૂર લઈ ગયા અને પછી ખેંચમખેંચી કરવા ગયા અને એમાં પેલી માથેથી વીગ નીકળી ગઈ, ચોટલો નીકળી ગયો. અને જોયું તો આ તો પુરુષ હતા. એ કે પહેલા કેવું જોઈએ ને? એ કે કેવું તું પણ ટાઈમ આપો તો ને, કે કહેવાનો ટાઈમ તો આપવો જોઈએ ને, હું પુરુષ છું વાત કરવા જેવું. તો જયશંકર પુરુષ હતા પણ એટલો સુંદરીનો સરસ રોલ કરતા હતા. અમદાવાદમાં જયશંકર સુંદરી હોલ છે. નર હતા પણ નારીનું પાત્ર ભજવતા હતા. લોકો ભૂલા પડી જતા હતા. એમાં નારાયણ છે પણ નરનું પાત્ર ભજવે છે, એટલે હું ને તો એ બધા ભૂલા પડી જઈએ છીએ. ભૂલા પડી જવાય પણ છતાં પણ એ દિવ્ય સમજવા. એ અસત્ય બોલશે છતાં પણ એ સાચું જ બોલે છે. મહાભારતની અંદર ઉલ્લેખ આવે છે કે પેલા પરીક્ષિત ગર્ભમાં હતા, અશ્વત્થામાએ તીર છોડ્યું અને મૃતપાય અવસ્થાની અંદર આવી ગયા. ઉત્તરા પ્રાર્થના કરે, પ્રભુ મારો એકનો એક સંતાન પાંડવ કુળનો એકમાત્ર સંતાન છે, એને બચાવી લો. કૃષ્ણ ભગવાન પોતે ત્યાં પહોંચ્યા અને ભગવાન પોતે પ્રતિજ્ઞા કરતા કે છે, નોક્ત પૂર્વમ મયા મિથ્યા. કૃષ્ણ ભગવાનના શબ્દો ધ્યાનથી સાંભળજો.
ભગવાન શું કહે છે? નોક્ત પૂર્વમ મયા મિથ્યા સ્વૈરેષ્વપી કદાચન ન ચ યુદ્ધાત પરાવૃત્ત તદા સંજીવતાયમ. જો હું ભૂલમાં પણ ખોટું ન બોલ્યો હોઉં, શું શરત કરે છે? હું ભૂલમાં પણ ખોટું ન બોલ્યો હોઉં, મશ્કરીમાં પણ ખોટું ન બોલ્યો હોઉં, યુદ્ધમાંથી ક્યારેય ભાગ્યો ન હોઉં, તો આ બાળક જીવતો થઈ જાય. હવે આવું કૃષ્ણ બોલે ને તો પેલો જીવતો હોય ને તોય મરી જાય, એટલું ખોટું એ બોલ્યા હતા. ભૂલમાં ખોટું નહીં, જાણી જોઈને કેટલું ખોટું બોલ્યા છો એટલું નહીં, બોલાવડાયું છે કેટલાકની પાસે, કેટલી વાર યુદ્ધમાંથી ભાગી ગયા છો, છતાં પણ પેલો જીવ્યો. એ જ બતાવે છે કે કૃષ્ણ ખોટું નથી બોલ્યા. જ્યારે રસ્તો કરી આપ્યો, પેલાને દુર્વાસાનો થાળ લઈને આવતા હતા અને રસ્તો થઈ ગયો સમુદ્રની અંદર, અને ગોપીઓને કીધું તો શું કહેવાનું? કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો રસ્તો કરી આપે, રસ્તો થઈ ગયો. જો દેખાતું તું ગોપીઓ સાથે રાસ લીલા કરે, કામ ભાવની અંદર જોડાયેલા એવું દેખાય, પણ ન તો એમમાં કોઈ કામ ભાવ હતો જ નહીં, નિષ્કામી હતા. એમ ભગવાનને સંત મનુષ્ય ચરિત્ર કરે, છતાં પણ એ દિવ્ય છે. અહીંયા હિમાલયને રસ્તો પૂછી રહ્યા છે. હિમાલય પોતે રસ્તો બતાવવા માટે આવ્યા અને પછી પ્રભુને કહે છે કે પ્રભુ, અનંત કોટી બ્રહ્માંડના જીવોને રસ્તો બતાવનાર આપ છો, આપને હું શું રસ્તો બતાવું? છતાં પણ પ્રભુએ પ્રાર્થના કરીને રસ્તો બતાવે છે કે પુલ્હાશ્રમના માર્ગે આ રીતે જશો તો માર્ગ સરળ પડશે. હવે પ્રભુ પુલ્હાશ્રમ જવાનો પોતે સંકલ્પ કરે છે. પુલ્હાશ્રમના કપરા ચઢાણ, ત્યાં પહોંચ્યા પછી દિવ્ય તપશ્ચર્યા કરે છે. એ દિવ્ય તપશ્ચર્યા કોના માટે કરી? એમણે કેવળ આપણા માટે આકરી સાધના કરી છે અને વન વિચરણ કરી આખા ભારતની પદયાત્રા કેવા દિવ્ય સંજોગોમાં કરી અને ગુજરાતની અંદર સ્થિર થાય છે. ક્યાં સ્થિર થયા, શા માટે સ્થિર થયા અને પોતાના વિચરણથી અનેકને કેવા સ્થિર કરી શક્યા, એની વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી